પાટણમાં જે આખે બાળ તસ્કરીનો જે કેસનો સમગ્ર મામલો છે તેમાં તપાસ ઉપર હવે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે હોસ્પિટલના નામ સામે આવ્યા હતા, જે હોસ્પિટલના કર્મચારીઓની આમાં સંડોવણી છે, જે ડોક્ટર્સની સંડોવણી છે, તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। નિષ્કા હોસ્પિટલના કર્મચારીઓ સામે કોઈ જ કાર્યવાહી નહીં, તો નિષ્કા હોસ્પિટલના કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે। આ ઉપરાંત રાધનપુરની જે સાંઈ કૃષાઈ હોસ્પિટલ છે તેની સામે પણ કોઈ તપાસ નથી કરવામાં આવી। જો કે ફરિયાદીની અરજીમાં તમામનો નામજોગ ઉલ્લેખ છે, પણ જે હોસ્પિટલના નામ છે, જે કર્મચારીઓના નામ છે, જે ડોક્ટર્સના નામ છે, તેમની સામે કોઈ તપાસ કરવામાં નથી આવી રહી, જેના કારણે આ તપાસ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। બાળકના નકલી જન્મ પ્રમાણપત્ર મુદ્દે પણ કોઈ તપાસ નથી કરવામાં આવી, માત્ર આરોપીની પૂછપરછના આધારે તપાસ થઈ રહી છે। સૌપ્રથમ રૂપસંગ ઠાકોરે સુરેશ ઠાકોરને બાળક આપ્યું હતું। થરાદની સંસ્કાર હોસ્પિટલમાં આ બાળક આપ્યું હતું। આજે રિમાન્ડ પૂરા થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, પણ સૌથી મહત્વની વાત એ કે આરોપી જેના નામનો ઉલ્લેખ કરી રહ્યો છે અથવા જે કબૂલ કરી રહ્યો છે તેના આધારે તપાસ થઈ રહી છે। જોકે ફરિયાદીએ જે અરજી કરી છે તેમાં હોસ્પિટલના નામ સાથે સાથે હોસ્પિટલના જે સ્ટાફ છે તેના નામ અને ડોક્ટર્સના નામ સુધારનો પણ ઉલ્લેખ કર્યો છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ તમામ સામે કાર્યવાહી શા માટે નથી કરવામાં આવી, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે પાટણ તસ્કરી જે કેસ છે તેમાં અત્યાર સુધી 10 બાળકોની હેરાફેરી થઈ હોઈ શકે છે। આ કર્મચારીઓ, આ ડોક્ટર્સ, આ હોસ્પિટલ જે પ્રેમી પંખીડા હોય છે તેમની પર નજર રાખતા હતા અને તેમની કુખે જન્મ લેનાર જે નવજાત બાળક છે તેને વેચી દેતા હતા, જેના કારણે પ્રેમી પંખીડાને પણ બાળકને સાચવવું ન પડે અને જે નિસંતાન દંપતી હતા તેને વેચી મારતા હતા। ત્યાં સુધી વાત આવી છે કે પ્રેમી પંખીડાના કુખે જો કદાચ એવું બાળકનો જન્મ થવાનો હોય તો ઘણી વખત પ્રી ડિલિવરી, પ્રી મેચ્યોર ડિલિવરી પણ કરાવી દેતા હતા અને આ રીતે નવજાતને જન્મ આપવામાં આવતો, ખોટા પ્રમાણપત્ર પણ બનાવવામાં આવતા હતા। કિરીટ પટેલ જે પાટણના ધારાસભ્ય છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિરીટભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। કિરીટભાઈ, સૌથી મોટો સવાલ જે હોસ્પિટલના નામ છે, જે સ્ટાફના નામ છે, જે ડોક્ટરના નામ છે, એના નામે તપાસના નામે મીંડું છે, કોઈ તપાસ નથી કરવામાં આવી રહી, આપની શું પ્રતિક્રિયા છે? જો બહુ સાચી વાત છે, જે રીતે આ કેસની અંદર તપાસ ચાલી રહી છે અને જે ગુનો દાખલ કરવામાં આવે ને એની અંદર જે ભારતીય ન્યાય સંહિતા BSN ની જે કલમો લગાવવામાં આવી છે એ પણ સેશન્સ ટ્રાયબલ કલમો નથી। આરોપીઓને ભવિષ્યની અંદર નીચેની કોર્ટ જામીન આપી દે, જ્યુડિશિયલી કોર્ટ, એ રીતની કલમો લગાવવામાં આવી છે અને જે રીતે તપાસ ચાલી રહી છે યોગ્ય તપાસ ચાલી રહી નથી। આ હજુ જો તપાસ કરવામાં આવે તો જે રીતે 2 બાળકોની માહિતી મળી હતી, 10 થી વધુ બાળકો આ ટોળકી દ્વારા વેચાયા હોય એવી માહિતી અમારી પાસે છે અને આ બાબતે અમે પણ તપાસ કરી રહ્યા છીએ। 2018 ની અંદર આવી એક ફરિયાદ નામદાર હાઈકોર્ટની અંદર પણ દાખલ થયેલી છે, એની માહિતી પણ અમે ભેગી કરી રહ્યા છીએ। એ બધી માહિતી આવશે એના આધારે અમે સરકારમાં પણ રજૂઆત કરવાના છે કે આ જે બાબત ચાલી રહી છે એ યોગ્ય નથી, આ બહુ ગંભીર પ્રકારનું કૃત્ય છે અને એની અંદર સાચી તપાસ કરવી જોઈએ। બિલકુલ, કેમ તપાસ નથી કરવામાં આવી, એની પાછળનું કારણ શું? કારણ કે ફરિયાદીએ તો નામજોગ ઉલ્લેખ કર્યો છે। એક જ કારણ હોય, જે રીતે રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી અને ગમે તેવા લોકો સાથે છેતરપિંડી કરે, લોકોના બાળકોનો વેચવાનો ધંધો કરે, પરંતુ જો એ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંકળાયેલા હોય એમને કંઈ થતું નથી। એટલે તમારા સંદેશના માધ્યમથી હું CMને પણ વિનંતી કરવા માંગુ છું કે આની અંદર રાજકારણ ના કરો, જે સાચી માહિતી હોય, સાચું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ અને ભવિષ્યની અંદર આવું કોઈ કૃત્ય ના કરે એવો દાખલો દેખાડવો જોઈએ। બિલકુલ કિરીટભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠ હોઈ શકે છે। કિરીટભાઈ પટેલ કે જેઓ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે સીધો જ આક્ષેપ કર્યો છે, બાળકોને વેચી નાખતા જે કૌભાંડીઓ છે તેમને બતાવી રહ્યા છીએ। સુરેશ ઠાકોર છે, રૂપસંગ ઠાકોર છે, શિલ્પા ઠાકોર, ધીરેન ઠાકોર છે, નરેશ રબારી આડેસર છે, જે આના જે બાળ તસ્કરીના કૌભાંડીઓના નામ સામે આવ્યા છે। ભરત અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। ભરત, ક્યાંક તપાસ જે છે એ સાચી દિશામાં નથી થઈ રહી, માત્ર કોંગ્રેસના ધારાસભ્ય નહીં પરંતુ જે હોસ્પિટલના નામ છે, જે કર્મચારીઓ છે, જે ડોક્ટર છે તેમની સામે જ્યારે તપાસ નથી થઈ ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। શું સાંઠગાંઠ છે, કોઈ રાજકારણની સાંઠગાંઠ છે જેના કારણે તપાસ નથી થઈ રહી, શું કારણ હોઈ શકે?
ચોક્કસથી પ્રીતિ, બાળ તસ્કરીનો જે મામલો છે ક્યાંક ને ક્યાંક પ્રથમ દિવસથી જ આપણે જે રીતે વાત કરતા હતા કે સુરેશ ઠાકોર જે રીતે રાજકીય વગ ધરાવે છે ને રાજકીય વગ ધરાવવાના જ કારણે તે આ બોગસ ડોક્ટરનું હોસ્પિટલ ખોલીને બેઠો હતો અને વર્ષોથી બોગસ ડોક્ટર તરીકે તે કોડાની અંદર ફરજ બજાવતો નહોતો. જે રીતે સમગ્ર રેકેટ બહાર આવ્યું છે કે બાળ તસ્કરીની અંદર પોલીસ માત્ર જે આરોપીઓ ઝડપ્યા છે તેઓની નિવેદન ઉપર જ તપાસ કરી રહી છે. પરંતુ જે રીતે પ્રથમ ફરિયાદી છે નીરવ મોદી દ્વારા એક અરજી કરવામાં આવે છે અને અરજીની અંદર રાધનપુરની સાંઈકૃપા હોસ્પિટલમાંથી બાળક લાવવામાં આવે છે. ત્યાં આગળ મહિલાનું ડિલિવરી થઈ હોય છે. આનંદ પટેલ, ભાર્ગવ પટેલ તેમજ તેની એક પત્ની છે આનંદ પટેલની, આ ત્રણેયની મુખ્ય ભૂમિકા હોય એ રીતની એક અરજી કરવામાં આવી હતી, નામજોગ અરજી કરવામાં આવી હતી. પરંતુ પોલીસે માત્ર ને માત્ર આખી જે તપાસ છે તેની અંદર એક ઊંધો એંગલ આપી દીધો છે અને નકલી ડોક્ટર બાદ બોગસ ડોક્ટરની રીતે તે તપાસ કરી રહી છે. બાળ તસ્કરીનો મુદ્દો બીજી બાજુ જે રીતે સુરેશ ઠાકોર જે રીતે પાટણની નિષ્કા હોસ્પિટલની અંદર બબ્બે વખત જે રીતે બાળકને અહીંયા લાવવામાં આવે છે સારવાર માટે અને નિષ્કા હોસ્પિટલની અંદર ફરજ બજાવતા નરેન્દ્ર દરજી અને અમૃત રાવલ આ બે જણા જે પ્રથમ બાળક 1,20,000 ની અંદર સોદો કરવામાં આવે તો તેની અંદર નરેન્દ્ર દરજી દ્વારા સુરેશ ઠાકોર તેમજ જે રીતે આ કામના ફરિયાદી છે તેઓને ફોન કરવામાં આવે છે અને બાળકનો સોદો કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી પોલીસે આ નરેન્દ્ર દરજી તેમજ અમૃત રાવલ તેમજ નિષ્કા સાંઈકૃપા હોસ્પિટલની અંદરથી જે ફરજ બજાવતા આનંદ પટેલ, ભાર્ગવ પટેલ તેમજ અમૃત ચૌધરી આ 3 જેટલા ઈસમો છે તેઓને દ્વારા બર્થ સર્ટિફિકેટ આપવામાં આવે છે, ખોટા સાંઈકૃપા હોસ્પિટલના ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. પરંતુ હજુ સુધી પોલીસ આ કડીઓ સુધી પહોંચી નથી ને માત્ર જે આરોપીઓ ઝડપ્યા છે શિલ્પા ઠાકોર, સુરેશ ઠાકોર, રૂપસનજી ઠાકોર સહિતના જે 5 આરોપીઓ છે તેઓના નિવેદન ઉપર જાણે કે ખોટી દિશાની અંદર તપાસ કરી રહ્યો એ રીતે જોવા મળી રહ્યું છે. કારણ કે શિલ્પા અને સુરેશ ઠાકોર દ્વારા બાળકી જે રીતે દફન કરવામાં આવી છે તે સ્થળ બતાવવામાં આવે છે પરંતુ તે સ્થળ ઉપરથી બાળકી નથી મળતી. એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે માત્ર 1.5 દિવસની આ બાળકીને દફન કરવામાં આવે છે તો બીજા દિવસે ત્યાં આગળ પોલીસ તપાસ કરે છે પરંતુ બાળકી નથી મળતી. એટલે કહી શકાય કે જે રીતે પ્રથમ દિવસથી જ આ જે આખી તપાસ છે ક્યાંક ને ક્યાંક ઊંધી દિશાની અંદર અથવા તો રાજકીય વગના કારણે આ તપાસને આખો એક એંગલ બદલી દેવામાં આવ્યો છે. કારણ કે પ્રથમ જે રીતે અરજી કરવામાં આવી હતી એમાં નામજોગ અરજી કરવામાં આવી હતી ડોક્ટરોના નામજોગ, પરંતુ હજુ સુધી પોલીસ આ દિશામાં પહોંચી નથી. ક્યાંક ને ક્યાંક પોલીસની પણ આ દિશાની અંદર શંકાઓ ઉઠી રહી છે પોલીસ ઉપર. બિલકુલ આભાર ભરત તમામ વિગતો માટે.